હેલો ફ્રેન્ડ, ફક્ત 20 રૂપિયાની અંદર આખા ઘર માટે મંચુરિયન બનાવીશું. બજાર જેવું તો અહીંયા કોબી છીણી લીધું છે, મીઠું ઉમેરી દીધું છે, સારી રીતે મિક્સ કરી અને 5 મિનિટ માટે રહેવા દેશું અને પછી આ રીતે પાણી નિતારી દેશું. પાણી ફેંકવાનું નથી, આ જ પાણી આપણે વઘાર માટે યુઝ કરીશું. તો અહીંયા આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દેશું, કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરી દેશું, મરી પાવડર આ રીતે ઉમેરી દેશું, ખાંડ ઉમેરી દેશું. એનાથી સરસ એવો ગોળીનો ટેસ્ટ આવે છે. અહીંયા 1 વાટકા જેટલો મેંદો અને 1 વાટકા જેટલો કોર્નફ્લોર લીધો છે. અહીંયા પછી થોડું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી, પાણી ઉમેરવાનું નથી. એમાં ને એમાં જ આ રીતે લોટ બંધાઈ જશે. હવે આ રીતે ગોળીવાળી ફટાફટ આપણે મંચુરિયનની ગોળીને ફ્રાય કરી લેશું અને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી રહેવા દેશું. એકદમ ક્રિસ્પી બને છે. આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આ જ રીતે બધી ગોળીઓને આપણે ફ્રાય કરી લેશું. ગોળીઓ ફ્રાય કરી લીધી છે. વઘાર તૈયાર કરી લઈએ. તો અહીંયા ગરમ તેલ હતું જ ફ્રાય કરેલી ગોળી માટેનું. તો અહીંયા આપણે લસણ ઉમેરી દઈશું, આદુ અને અહીંયા ડુંગળી ઉમેરી દીધી છે, મરચું ઉમેરી દીધું છે. એને સારી રીતે પકાવવાનું છે. લીલું લસણ ઉમેરી દીધું છે, સારી રીતે મિક્સ કરી દેશું અને હવે અહીંયા આપણે લીલી ડુંગળી ઉમેરીશું. એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે અને બાકીના જે પાંદડા છે એ આપણે ગાર્નિશિંગ માટે ઉપયોગ કરીશું. અહીંયા કેપ્સિકમ પણ ઉમેરી દીધું છે. વધારે વાર પકાવવાનું નથી, થોડો કાચો ટેસ્ટ સરસ લાગે છે. અહીંયા લાલ મરચાંનો પાવડર કાશ્મીરી અને અહીંયા મરી પાવડર ઉમેરી દીધો છે. હવે સોસ ઉમેરી દઈશું બધા. તો અહીંયા 1.5 ચમચી જેટલો સોયા સોસ ઉમેરી દીધો છે, 2 ચમચી જેટલો ટોમેટાનો કેચઅપ ઉમેરીશું અને 1 ચમચી જેટલો અહીંયા રેડ ચીલી સોસ ઉમેરી દીધો છે. સારી રીતે મિક્સ કરી દઈશું. જે પાણી આપણે કોબીનું કાઢ્યું હતું એ ઉમેરી દઈશું. હવે આપણે અહીંયા ગ્રેવી ઘાટી કરવા માટે અહીંયા કોર્નફ્લોર પાણી ઉમેરી અને મિક્સ કરી દીધો છે. હવે ગોળી ઉમેરી દઈશું અને સરસ એવું ટેસ્ટી મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે. વધારે વાર રહેવા નથી દેવાનું, નહીં તો ગોળી પોચી થઈ જશે. તો છે ને એકદમ મસ્ત રેસીપી. આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. અહીંયા લીંબુ ઉમેરી દીધું છે. ગાર્નિશિંગ માટે લસણ અને ડુંગળીના પાંદડાઓ ઉમેરી દીધા છે. લાઇક, શેર અને ચેનલ